આગળ સમાચારોમાં વાત કરીએ ગોંડલની તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક નોંધાઈ છે। યાર્ડમાં અંદાજે 3 લાખથી વધુ ગુણી ધાણાની આવક નોંધાઈ છે। ધાણાના 20 કિલોના ભાવ 800 થી 1650 સુધી બોલાયા છે। ધાણાનો 20 કિલોનો ભાવ ₹800 થી 2000 સુધીનો બોલાયો છે। ધાણાની પુષ્કળ આવકના કારણે શેડ બહાર વેપારીઓની દુકાન પાસે ઘણા ઉતારવાની ફરજ પડી છે। મહત્વનું છે કે યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક બંધ કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં મુખરાનું સ્થાન ધરાવતા અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી। અત્યાર સુધીની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે, જે 3 લાખથી વધારે બોરીની આવક થયેલ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે। 20 કિલોના ભાવ જોઈએ તો 800 થી લઈને 1650 સુધીના છે ધાણાના, જ્યારે ધાણીના ભાવ છે 20 કિલોના 800 થી લઈને 2000 સુધીના છે। ગ્રાઉન્ડ ટૂંકું પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક માર્કેટ યાર્ડનો સમગ્ર સ્ટાફ અધિકારીઓ માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે। હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી, તેમજ સમગ્ર આવકને લઈને ડુંગળી, ઘઉં તેમજ અન્ય આવક પણ પુષ્કળ પ્રમાણમાં હોય, હાલ જગ્યા ન હોવાથી બંધ કરવામાં આવે છે, જેની દરેકે ખાસ નોંધ લેવી।